આપણને જરૂર હતી. તો આપણે આ મકાનનો આજે ખાતમુહૂર્ત કર્યું અને 12 મહિનાની અંદર આ મકાન તૈયાર થવાનું છે. આ મકાનની જેમ વાત કરી એમ 15 કરોડ 42 લાખ ના ખર્ચે આ મકાન આપણું તૈયાર થવાનું છે. અને આ મકાનની 12 મહિનાની અંદર કામગીરી પણ પૂર્ણ કરવાની છે. એટલે કોન્ટ્રાક્ટર મિત્ર અને એન્જિનિયરને કે આ મકાન એવું મસ્ત બનાવો, એટલું મજબૂત બનાવો કે અમારે આ મકાન વર્ષો સુધી ચાલે એવું કામ સારું કરજો. આમ તો અવારનવાર અમે આ વિઝિટને અમારા બધા મંડળના મિત્રો પણ આ વિઝિટ કરશે, એટલે કામ તો સારું થવાનું છે. એટલે તમામને હું અભિનંદન આપું છું કે આપણા વિસ્તારની અંદર પ્રથમ તો આપણે જેવો વાયુ હોય ને તો જ ઉગે. દેશી ભાષા સમજાવો. અગાઉ આપણે સૌએ આમ કોલેજ તો આપણે 2018 મંજૂર કરાવી, પણ એનું મકાન નહોતું. મકાન આપણે ત્યારે મળ્યું જ્યારે તમે બધે આશીર્વાદ આપ્યા અને તમે બધાએ મહેનત કરી અને આય જે આપણે બીજ વાયુ અને એને ઉગાડ્યું ત્યારે આ બધું થયું છે. એટલે તમામને આ જે કાર્ય થઈ રહ્યું છે આ મકાનનો શ્રેષ્ઠ તમને બધાને જાય છે. જ્યારે પણ આપણે આ વિસ્તારના વિકાસ માટે વિચાર્યું અને પેટા ચૂંટણીની અંદર તમે બધાએ આશીર્વાદ આપી અને આ ભાજપના કમળને જીતાડ્યું ત્યારે આ બધું શક્ય બન્યું. એટલે આમ તો કોંગ્રેસના મિત્રો અગાઉ લેટર લખતા હોય કે અમે માગણી કરી આ થયું, તો પહેલા 7 વર્ષથી કેમ ના થયું? અને હજુ તો આવા કાર્ય આપણે ઘણા કરવાના છે. એટલે એમને કહું છું પહેલથી લેટર લખીને રાખજો. એટલે આ કાર્યને આપણે ગમે તે રીતે જોઈએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને જ્યારે ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ આ વિધાનસભાની અંદર ચાલુ હોય ત્યારે આવા વિકાસના કામો અવિરત આવતા હોય છે. એટલે તમામને હું કહું છું કે હજી તો ઘણા બધા આપણે વિકાસના કામો કરવાના છે. હમણાં ગઈકાલે જ વડગામની અંદર તાલુકાની એક પુસ્તકાલયનું ઓપનિંગ કર્યું. બહુ સરસ તાલુકાની એક પુસ્તકાલય બનાવવામાં આવી. એવું એક પાલનપુરની અંદર સ્પોર્ટ ક્લબ પણ કાલે ઓપનિંગ થયું અને ડીસાની અંદર પણ ઓપનિંગ થયું. અને આપણે પણ આપણા જિલ્લાની અંદર આપણે પણ તાલુકાનું સ્પોર્ટ ક્લબ લાવવાનું બાકી છે. તો એ પણ આપણે લાવવું છે. કારણ કે અમે જે જોયું ત્યારે ખૂબ આનંદ થયો કે આવું સુવિધાવાળું અને આવું મકાન આપણે પણ જરૂરિયાત છે. એટલે તમારા બધાના આશીર્વાદ થકી આપણે હજી ઘણું બધું કરવાનું છે.